વાત કરીએ સુરતની તો સુરતના લાલ દરવાજા ખાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી। ત્યારે આ ઘટનામાં કાર ચાલકની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે। કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। ત્યારે ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે પોલીસે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી, જ્યાં પોલીસે દિનેશ કુમાર શાહને ઝડપી પાડ્યો છે। મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ PM સુઝુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ PSI ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના CCTV ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। મહિધરપુરા પોલીસ સ્ટેશન